હે ગાઈસ, અત્યારે મારી પાસે છે બહુ જ મસ્તીના રમકડા. તો મેં વિચાર્યું જલ્દી મેળામાં જઈએ. તો હું એક આ રમકડું લઈને આવી, જે બલૂનવાળું છે. તો મને બહુ જ ગમ્યું. તો મેં કીધું લાવ જલ્દી લઈ આવું. અને જો આ પાછળ કંઈક તૂટી ગયું તો હું કાઢું છું. અને અહીંયા એક વાટકો આપી છે, જેમ કે સાથે લિક્વિડ આપેલું છે. જોઈ શકો છો, લિક્વિડ કંઈક બહુ જ મસ્તીનું છે. અને સાથે મેં વિચાર્યું કે ચાલો હવે આપણે બનાવીએ. તો લિક્વિડ પહેલાં મેં લીધું, લિક્વિડને ખોલ્યું. હવે એમાં અંદર નાખવાનું છે, થોડુંક નાખવાનું છે. જેટલું તમે નાખવું હોય એટલું નાખી શકો છો. અને હવે આપણે પાણી લઈ લઈએ. મસ્તીનું તો થોડુંક પાણી નાખવાનું છે, સારું હોવું જોઈએ. તો મેં પાણી નાખી દીધું. હવે આપણે એને મિક્સ કરવાનું છે. મિક્સ. યસ ગાઈસ, મિક્સ થઈ ગયું. હવે તમને હું વિડીયો બતાડું કે મેં કેવી રીતે ફુગા કર્યા. 3, 2, 1 ગો. તો ગાઈસ જો આ મારા ત્યાંનો નજારો છે, પણ અહીંયા બાજુમાં જ ગટર છે. તો હવે જો તમને બલૂન, એ વાવ ગાઈસ, બલૂન દેખાય. તમને લોકોને બલૂન દેખાતા જ હશે. મેં બલૂન ઉડાડ્યા, જોઈ શકો છો. કેવો લાગ્યો આ વિડીયો જરૂરથી સબસ્ક્રાઈબ અને લાઈક કરજો. ગાઈસ જોવો કેટલા મસ્તીના બલૂન ઉડે છે. અને જો મેં સામે બારી છે ત્યાં ઉડાડ્યા. અને આવી રીતે આમ લેવાનું. જો એમાં દેખાતું જ હશે તમને વિડીયોમાં. આવી રીતે આમ લેવાનું. હવે આવી રીતે આમ ફૂંક મારવાની એટલે થાય. તો આવી રીતે આમ જ કરવાનું. ફૂંક મારવાનું એટલે જાજુ તમે લિક્વિડ યુઝ કરશો તો જાજુ તમારે ફુગા થશે. બહુ જ મજા આવશે ગાઈસ, એકવાર ટ્રાય કરજો. જો એ ફુગા પડ્યા છે યાર ગાઈસ, કેટલું મસ્તીનું છે. અહીંયા નીચે છે અમારે મસ્તીનો એક બેકર છે. બાય. એન્ડ હવે નેક્સ્ટ વિડીયો લઈને આવી રહી છું. એમાં તમને હમણાં બલૂન દેખાશે, તમને નહીં દેખાય કારણ કે અમે જે ફુગા છે એ ઓલી બાજુ રહેશે, પણ વિડીયો છે એ હું આલી બાજુ કરું છું. જો કશું જ નહીં દેખાય. જોવો ગાઈસ, જરાક પણ નહીં દેખાય. અહીંયા નીચે વરસાદ ચાલી રહ્યો છે. તો મેં કીધું લાવ જલ્દી એક બધા મારા ફ્રેન્ડ માટે હું મસ્તીનો વિડીયો બનાવું. તો થેન્ક યુ સો મચ ગાઈસ. લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો. બાય.